હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. એવા સ્વાધ્યાયમાં છીએ કે બીજી કોઈ ચર્ચા કર્યા વગર ચૂપચાપ ચાલુ કરવી પડે ટ્રેન. પ્રકીર્ણ સ્વાધ્યાયનો 8મો દાખલો. હજી આપણે આના સિવાય 2 લેક્ચર જવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર. મહત્તમ ન્યૂનતમના દાખલા પાછા ચાલુ થયા. ગયા લેક્ચર સુધી વધતા ઘટતાના દાખલા હતા. પાછા આજે મહત્તમ ન્યૂનતમના ચાલુ થયા. જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક શિરોબિંદુ હોય. હવે ઉપવલયની પ્રધાન અક્ષ આ છે, એનું એક આ અને એક આ શિરોબિંદુ છે. તો જેનું આ બે શીર્ષ છે પ્રધાન અક્ષ પરના, જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક શિરોબિંદુ હોય તેવા ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ મેળવો. એટલે બે વસ્તુ આપણે મેળવવાની છે. ક્ષેત્રફળ મહત્તમ છે એ પણ બતાવવાનું છે અને મેળવવાનું પણ છે કે આટલું ક્ષેત્રફળ છે. અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણની વાત છે, અહીંયા ધ્યાન રાખજો. એક ત્રિકોણનું એક શિરોબિંદુ એ A0 છે. ઉપવલયમાં અંતર્ગત ત્રિકોણનું એક શિરોબિંદુ એ A0 છે. ધારો કે P A cos theta, B sin theta ઉપવલયનું બિંદુ છે, જે સમદ્વિભુજ અંતર્ગત ત્રિકોણનું બીજું શિરોબિંદુ છે. અને ત્રિકોણ APQ સમદ્વિભુજ કાતરી છે. હવે A માંથી લંબ લેતા, PQ પર લંબ લેતા, A માંથી PQ રેખાખંડ પર લંબ લેતા લંબપાત ધારો કે M A cos theta 0 છે. માટે વેધ AM રેખાખંડ ની લંબાઈ, ચલો આનો એક્સિયમ માઈનસ આનો એક્સિયમ A minus A cos theta, A common, so 1 minus cos theta તથા PQ is 2pm is equal to, ચલો આની ઊંચાઈ એટલે બાહ્યમ ઘણા વખતથી આપણે જાણીએ છીએ. so 2b sin theta. તો હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણું આસાન થઈ ગયું. માટે જો જે વસ્તુ તમારે મહત્તમ કે ન્યૂનતમ બતાવી છે, ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ બતાવવું છે, તો ક્ષેત્રફળનું આપણે વિધેય બનાવીશું. therefore ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ is equal to 1/2 પાયો, પાયો એટલે PQ ગુણ્યા વેધ એટલે AM equal to 1/2. PQ બરાબર શું થશે ભાઈ? તો કે PQ બરાબર છે 2b sin theta, 2b sin theta into A into 1 minus cos theta. આ 2 sin આ 2 2 ગયા, આને અંદર ગુણીએ છીએ આપણે, so is equal to AB into sin theta minus sin theta cos theta. બે વડે ગુણીએ ભાગીએ તો 1/2 AB આ થશે 2 sin theta
માઈનસ આ થશે sin 2 થીટા 2 sin theta cos theta એટલે એનું સૂત્ર લગાડ્યું મીન્સ ઇટ વિલ બી ફંક્શન ઓફ થીટા એટલે ત્રિકોણના ક્ષેત્રફળને મેં વિધેય કહી દીધું થીટા નું આ વિધેય થયું અને વિધેય બન્યું એટલે આપણી સ્ટોરી ચાલુ થઈ કે ભાઈ પહેલા f ડેશ થીટા લાવો f ડેશ થીટા 0 લેશો એટલે તમને થીટા નું એટલે કે વિધેયનું તમને પેલું મૂલ્ય મળશે નિર્ણાયક મૂલ્ય f ડબલ ડેશ માં મૂકો એટલે મહત્તમ કે ન્યૂનતમ નક્કી થઈ જશે તો ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ પહેલામાં પહેલું f ડેશ થીટા is equal to વિકલન 1/2 ab 2 sin theta નું વિકલિત 2 cos theta minus sin 2 theta નું 2 cos 2 theta 2 કોમન નીકળીને બહાર આયા એટલે ab into cos theta minus cos 2 theta f dash theta equal to 0 लेता f dash theta equal to 0 लेता equal to 0 लेता ab into cos theta minus cos 2 theta equal to 0 by a અને b ક્યારે 0 ના હોય આથી cos minus cos જ 0 થશે therefore cos theta minus cos 2 theta equal to 0 cos अच्छा તમે c minus c પણ લગાડી શકો છો c minus c તો -2 ss પણ થઈ શકે છે યા પછી આનું ડબલ ખૂણાનું સૂત્ર લગાડી તમે અવયવ પાડી શકો c minus c હું માઈનસ કોમન લઈને પહેલા આપી દઉં છું so cos 2 theta minus cos theta equal to 0 c minus c minus 2ss પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3 theta by 2 into sin બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2 equal to 0 therefore હવે આમાં આખો ગણ આવશે તમારે આ શરત લેવી પડશે 0 less than theta less than pi જ્યાર સુધી ઉપવલય પરનું આ પ્રચલ બિંદુ છે પ્રચલ બિંદુના એમની વાત કરીએ ત્યાં સુધી તે 0 થી pi ની વચ્ચે હોય એટલે આ બંને ઉપરથી તમને મૂલ્ય મળશે therefore sin 3 theta by 2 equal to 0 or sin theta by 2 equal to 0 therefore 3 theta by 2 is equal to n pi n belongs to z अथवा theta by 2 is equal to n pi n belongs to z therefore theta is equal to 2n pi by 3 n belongs to z and theta is equal to 2n pi n belongs to z હવે થીટા તમે બેકી પાઈ લો તો તમને ઓલવેઝ a ઉપર જ મળે જો બિંદુ p a ઉપર આવી જાય તો ત્રિકોણનું અસ્તિત્વ રહેતું નથી એટલે અહીંયા લખીશું જે શક્ય નથી હવે અહીંયાથી મારે થીટાની કિંમત એવી લેવાની કે જે 0 થી પાઈ ની વચ્ચે હોય તો એક તો n 0 લઈશ તો થીટા 0 શક્ય નથી n 1 લઈએ તો થીટા થશે 2 પાઈ બાય 3 જે શક્ય છે પછી n 2 માં 4 પાઈ બાય 3 જે પાછું શક્ય નહીં થાય કે કારણ કે 0 થી પાઈ ની વચ્ચે નહીં આવે તો therefore n 1 માટે theta is equal to 2 pi by 3 which is member of open interval 0 to pi તમને ખબર જ છે કે કુટ પ્રશ્ન પ્રકારના દાખલામાં આપણને એક જ નિર્ણાયક મૂલ્ય મળે જો અન્ય મળતા હોય તો પણ એ ઓટોમેટિક દૂર થઈ જાય હવે આની કિંમત આપણે f ડબલ ડેશ માં મૂકવી છે એના માટે f ડેશ ને બોલાવો તો f ડેશ થીટા છે આપણી પાસે ab into cos theta minus cos 2 theta f double dash theta ab અચળ cos નું વિકલિત minus sin theta cos નું વિકલિત
-2 sin 2 થીટા. હવે આ થીટા ની કિંમત અહીંયા મૂકો. f ડબલ ડેશ 2 પાઈ બાય 3 is equal to ab into my sorry આ પ્લસ થશે minus sin 2 પાઈ બાય 3 plus 2 sin 2 sin 2 pi by 3 into 2 એટલે 4 pi by 3 equal to AB by 2 pi by 3 બીજા ચરણનો ખૂણો છે. બીજા ચરણમાં sin ઋણ આથી સોરી બીજા ચરણમાં sin ધન આથી તેનું મૂલ્ય થશે √3/2 અને આ માઈનસ રકમની ચાલતી આવે છે. 4 pi by 3 એ ત્રીજા ચરણનો ખૂણો છે. ત્રીજા ચરણમાં sin ઋણ આથી તેનો જવાબ થશે -√3/2. આમ એનું ફાઇનલ મૂલ્ય થશે <0. એમાંય આપણને ખબર હતી કે ભાઈ ક્ષેત્રફળ ધન સોરી મહત્તમ લાવવાનું છે એટલે f ડબલ ડેશ ઋણ આવવાનું છે ને આવ્યું. ધેરફોર f કૌંસમાં ત્રિકોણનું ક્ષેત્રફળ a theta is equal to 2 pi by 3 માટે મહત્તમ છે. તમે આ p ને અહીંયા લઈ લો તો b તો બી ચાલશે. આમ ત્રિકોણ બનાવો તો બી ચાલશે. વાત એની જ છે. તો theta is equal to 2 pi by 3 માટે મહત્તમ છે. એટલે એક વસ્તુ સાબિત થઈ ગઈ કે ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ છે. હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ક્ષેત્રફળ કોણ આપશે? ઓબ્વિયસ વિધેય પોતે. થીટા ની આ કિંમત અહીંયાથી કાઢી દો તથા મહત્તમ ક્ષેત્રફળ is equal to 1/2 AB into 2 sin 2 pi by 3 minus sin 2 into 2 pi by 3 એટલે 4 pi by 3 is equal to 1/2 AB sin 2 pi by 3 ની કિંમત થશે √3/2 minus 4 pi by 3 ત્રીજા ચરણનો ખૂણો છે એટલે આ થશે plus √3/2 બે વખત √3/2 વત્તા એક વખત √3/2 એટલે ત્રણ વખત √3/2 એટલે આનો ફાઇનલ આન્સર આવશે 1/4 અથવા 3√3/4 AB જે તેનું મહત્તમ ક્ષેત્રફળ થશે. બોલો ક્લિયર પોઈન્ટ? સો બધા દાખલા જોઈને તમને એટલો તો ખ્યાલ આવ્યો હશે કે નજર અંદાજ કરાય એવા નથી. સો અહીંયા તમારે ખાસ આ વસ્તુ પર ફોકસ કરવાનું છે. જો તમે પ્રચલ બિંદુની જગ્યાએ x1 y1 લેશો ને, જો આ પ્રચલ બિંદુનો મતલબ શું થાય ખબર છે કે આ ઉપરલીના સમીકરણનું સમાધાન કરે છે. તમે x ની જગ્યાએ a cos ને y ની જગ્યાએ b sin મૂકશો તો 1 જવાબ આવી જશે. એટલે આ સમાધાન કરતા આમ છે. એટલે મારે આખા દાખલામાં ક્યાંય ઉપરલીના સમીકરણની જરૂર નથી પડી. પણ જો કોઈ અહીંયા x1 y1 ધારે તો પછી મારે x1² a² y1² b² સમીકરણનો ઉપયોગ કરવો પડે. એટલે એ ગણતરી તમે સમજી લો કે આના કરતા બીજી 30-40% વધી જાય. એટલે આ પ્રચલિયામ લેવાનો આ એક ફાયદો છે કે દાખલો બહુ અતિશય મોટો નથી લાગતો, નાનો તો નથી. બરાબર? સો લખી લો આટલું. વન ઓફ ધ બઢિયા દાખલા. પહેલા તો રકમ સમજવી જ બહુ જરૂરી છે. લંબચોરસ આધાર એટલે આ પાયાનો જે પાયાની વાત છે એ લંબચોરસ આધારની વાત છે. ધ્યાન રાખજો. લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકી. જોવી આ પાયો જેમ સમજી લો. x લંબાઈ અને y પહોળાઈ વાળો આ પાયો છે. આ પાયાની વાત છે. બરાબર? આ પાયાનો ભાગ છે. આ એની ઊંચાઈ છે. અને આ બાજુની ધારો છે. હવે આપણને શું કીધું છે કે લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકી. ખુલ્લી ટાંકી એટલે તળિયું બંધ છે પણ ઉપરથી ખુલ્લું છે.
ની ઊંડાઈ 2 મીટર છે એટલે આપણને અહીંયા ઊંચાઈ ટાંકીની ઊંચાઈ એટલે કે ઊંડાઈ 2 મીટર આપણને આપી દીધી છે બરાબર ઊંડાઈ 2 મીટર એટલે કે ઊંચાઈ 2 મીટર છે તથા તેનું ઘનફળ 8 મીટર ક્યુબ છે હવે અહીંયા ઘનફળ 8 મીટર ક્યુબ આપી દીધું છે ઊંચાઈ આપી દીધી છે પહોળાઈ અને લંબાઈ બે અજ્ઞાત છે એટલે એ બે ચલ બનશે એમાંથી આપણે એક ચલનું વિધેય બનાવવાનું છે એ વાત નક્કી થઈ ગઈ બરાબર તો જો ધારો કે ટાંકીની લંબાઈ x અને પહોળાઈ y મીટર છે ધારો કે ટાંકીની લંબાઈ x મીટર તથા પહોળાઈ y મીટર છે હવે અહીંયા જે એના ડાયમેન્શન્સ એટલે કે જેના પરિમાણો આપણે હવે આ ટાંકી બનાવવાનું આગળ શું કીધું છે કે આધારના બાંધકામની કિંમત ₹70 પર મીટર સ્ક્વેર તથા પૃષ્ઠોના બાંધકામની કિંમત 45 પર મીટર સ્ક્વેર હોય તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો હવે આમાં ઘનફળ આપણને આપી દીધું છે તો ચલો પહેલા ઘનફળ ઉપરથી આપણને શું મળશે તો કે બે ચલમાંથી એક ચલમાં આપણે ફેરવી શકીએ હવે ટાંકીનું ઘનફળ v લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઘનફળ 8 એકમ આપ્યું છે equal to 2xy therefore xy = 4 નંબર 1 અને માટે y = 4/x જે બે ચલમાંથી એક ચલમાં ફેરવી શકાય એવી આ વસ્તુ છે હવે આપણને શું કીધું છે તો કે તળિયું અને પૃષ્ઠો બનાવવાનો અલગ અલગ ખર્ચ આપ્યો છે તો જો તળિયાનું ક્ષેત્રફળ ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ is equal to તળિયામાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે xy છે xy પણ 1 પરથી xy બરાબર 4 છે 4 મીટર સ્ક્વેર હવે 1 મીટર સ્ક્વેર બનાવવાનું ખર્ચ બાંધકામની કિંમત આટલા રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે માટે ટાંકીનું તળિયું બનાવવાનું ખર્ચ is equal to 4 ગુણ્યા 70 is equal to 280 રૂપિયા થાય નંબર 3 હવે પૃષ્ઠોનું ક્ષેત્રફળ લાઈશું પછી પૃષ્ઠોનું ખર્ચ લાઈશું ને પછી આપણે કુલ ખર્ચમાં જઈશું પૃષ્ઠોનું ક્ષેત્રફળ પૃષ્ઠ એટલે બાજુ જો આ છે ઊંચાઈ 2 અને લંબાઈ x એટલે 2x એવું 2x સામે તો 2 વખત 2x વત્તા આ 2y ને 2y સામે એટલે 2 વખત 2y તો એનો મતલબ એવો થાય 4 કોમન નીકળશે 4 x + y મીટર સ્ક્વેર હવે જો પૃષ્ઠોના બાંધકામની કિંમત 45 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે તો હવે પૃષ્ઠો બનાવવાનું ખર્ચ is equal to 4 ગુણ્યા x + y ગુણ્યા 45 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર 45 ચોક 180 so 180 into x + y હવે y ને અહીંયાથી દૂર કરીએ તો y ની જગ્યાએ 4/x અહીંયા મૂકી દઈએ so 180 into x + 4/x બધું એક ચલમાં ફેરવી દીધું આપણે તો જો આ તળિયું બનાવવાનું ખર્ચ આ પૃષ્ઠો બનાવવાનું ખર્ચ તો ટાંકી બનાવવાનું કુલ ખર્ચ માટે ટાંકી બનાવવાનું કુલ ખર્ચ પૃષ્ઠોનું ખર્ચ એટલે કે 280 વત્તા તળિયાનું વત્તા પૃષ્ઠોનું 180 into x plus 4/x તો આ થઈ ગયું આપણું વિધેય fx is equal to
280 plus 180 into x plus 4 upon x. તો આ થયું તેનો કુલ ખર્ચ. કેમ આપણે ખર્ચનો વિધેય બનાવ્યું? તો અહીંથી તમે જોઈ શકો છો કે ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો. એટલે ખર્ચ ન્યૂનતમ પણ બનાવવાનું છે, બતાવવાનું છે અને ખર્ચ શોધવાનું છે. એટલે અહીંથી આપણી સ્ટોરી ચાલુ થઈ કે ભાઈ f' લાવો, f' બરાબર 0 લો એટલે x ના મૂલ્યો મળશે. બરાબર. ચલો f' 280 નું 0, 180 અચળ બચી ગયું, x નું વિકલિત 1, 4 upon x નું 1 upon x નું minus 1 upon x square, so minus 4 upon x square. f' equal to 0 लेता, f' equal to 0 लेता 1 minus 4 upon x square is equal to 0, therefore x square is equal to 4, therefore x is equal to plus or minus 2, પણ x તો બાજુનું માપ છે, therefore x is equal to 2, કારણ x is equal to -2 શક્ય નથી. એક જ નિર્ણાયક મૂલ્ય મળવું જોઈએ અને આપણને એક જ નિર્ણાયક મૂલ્ય મળ્યું. બરાબર. હવે આની કિંમત f ડબલ ડેશ માં મૂકીશું. એના માટે f' ને બોલાવો. ચલો f' is 180 into 1 minus 4 upon x square. ફરીથી વિકલન f ડબલ ડેશ x 180 અચળ 1 નું 0 -4 અચળ અને x સ્ક્વેર નું થશે -2 upon x ક્યુબ. એટલે આ થયું 180 into 8 upon x ક્યુબ. હવે અહીંથી જ ખબર પડી જાય કે ભાઈ f ડબલ ડેશ ધન જ આવવાનું છે, ન્યૂનતમ લાવવું છે. એટલે તો x ની જગ્યાએ બે ટીકા આવતા, f ડબલ ડેશ 2 is 180 into 8 upon 8 which is greater than 0. માટે f કોને કીધું છે? ટાંકી બનાવવાના કુલ ખર્ચ. f એટલે કે ટાંકી બનાવવાનું કુલ ખર્ચ. x બરાબર 2 માટે ન્યૂનતમ થાય. ભાઈ ન્યૂનતમ ખર્ચ, ટાંકી બનાવવા માટેનો ન્યૂનતમ ખર્ચ મેળવો. તો ન્યૂનતમ સાબિત થયું, હજી ખર્ચ મેળવવાનું બાકી છે. એ કોણ આપશે? વિધેય પોતે. વર્ષોથી આપણે જાણીએ છીએ, વર્ષોથી આ સ્વાધ્યાય ચાલતું એવું લાગે છે. હવે ન્યૂનતમ ખર્ચ is equal to, અહીંયા x ની જગ્યાએ બે ટીકા દો, so 280 plus 180 into 2 plus 4 by 2 equal to 280 plus 180 into 4 is equal to 280 18 ચોક 72 720 બિંડી 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 3, માત્ર 1000 રૂપિયા એનું ન્યૂનતમ ખર્ચ થાય. રાઈટ. સો લખી લો આટલું. ચલો આ બી બહુ વન ઓફ ધ બઢિયા દાખલો છે. રકમ સમજી જાવ તો કોઈ પ્રશ્ન નથી, બાકી ડેન્જર છે. એક ચોરસની પરિમિતિ, તમે એક ચોરસ લીધું તથા વર્તુળના પરિઘ એટલે એક વર્તુળ લીધું, સરવાળો કે અચળ છે. આનો મતલબ શું થયો કે ભાઈ આની પરિમિતિ નાનો પરિઘ એટલે કે કુલ લંબાઈ અચળ છે. એનો મતલબ એ થયો કે જો ચોરસની પરિમિતિ ધારો કે બેઓનો સરવાળો 20 છે, તો હવે પરિમિતિ વધારીશ ને તો મારે પરિઘ નાનો કરવો પડે, અને જો પરિઘ વધારું ને તો પરિમિતિ નાની કરવી પડે. મતલબ કે આના જે પરિણામો છે કેવા છે કે બેઓનો સરવાળો અચળ છે, એટલે એક વધારો તો બીજું ઘટે ને બીજું વધારો તો પહેલું ઘટે. બરાબર છે. તો ધારો કે ચોરસની લંબાઈ x અને વર્તુળની ત્રિજ્યા r છે. ધારો કે ચોરસની લંબાઈ x તથા વર્તુળની ત્રિજ્યા r છે. હવે ચોરસની પરિમિતિ
વત્તા વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ k અચળ આપી દીધું છે. પરિમિતિ એટલે ચારેય બાજુનું માપ એટલે 4x થાય. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2 pi r is equal to k. અહીંયાથી r અને x બે ચલ છે, આમાંથી એક ચલમાં ફેરવવા માટેનું આ સૂત્ર છે. સ્વાભાવિક છે x આપણને સરળ રહેશે, તો 4x is equal to k minus 2 pi r અને માટે x is equal to k minus 2 pi r upon 4 નંબર 1. હવે શું કીધું છે? સરવાળો અચળ છે. જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય, યાદ રાખજો બરાબર ભાઈ, ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી એટલે x બરાબર 2r હોય ત્યારે તેમના ક્ષેત્રફળોનો સરવાળો ન્યૂનતમ છે. ક્ષેત્રફળોનો સરવાળો ન્યૂનતમ બતાવો છે એટલે ક્ષેત્રફળોનો સરવાળો એ આપણું વિધેય બનશે. કારણ કે જે રાશિ તમારે મહત્તમ કે ન્યૂનતમ બતાવી હોય એનું જ વિધેય બનાવવાનું. તો હવે બંનેના ક્ષેત્રફળોનો સરવાળો. હવે ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે x² વત્તા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ r² ઇક્વલ ટુ પાઈ r² આગળ લખું છું અને x² ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ k -2 પાઈ r upon 4 એનો સ્ક્વેર. તો આ આપણું વિધેય થઈ ગયું. બેવના ક્ષેત્રફળોનો સરવાળો એ આપણું વિધેય થશે. It will be function of r. એટલે અહીંયાથી આપણી સ્ટોરી હવે ચાલુ થઈ. આ આપણું fr થયું. ચલો f'(r) લાયા પછી f'(r) બરાબર 0 લેશો એટલે કોઈ પ્રશ્ન પ્રકારના દાખલામાં તમને નિર્ણાયક મૂલ્ય અને એ પણ એક જ મળશે. આ પણ તમને પાક્કી ખબર છે. f'(r) equal to પાઈ અચળ r² નું 2r, so 2 pi r plus Mr. x raised to 2 નું વિકલિત 2 into k minus 2 pi r upon 4 raised to 1 into Mr. x નું વિકલિત તો k નું 0 આનું -2 pi upon 4 થશે. તમે એવું સમજી શકો કે k/4 -2 pi upon 4 એટલે એનું વિકલિત આ થશે equal to 2 pi r -2 pi by 4 into એટલે 4 ઉડી ગયા એટલે ખાલી -pi into k આ 4 ને બહાર લઈ લો k -2 pi r. જો 2 2 4 આની જોડે ઉડી ગયા, આ માઈનસ અહીંયા આવી, આ 4 ને બહાર લીધા અને આ પાઈ ને બહાર લીધા એટલે આ સ્વરૂપ બન્યું. હવે f'(r) = 0 લેતા f'(r) = 0 લેતા 2 pi r - pi/4 into k -2 pi r equal to 0. અહીંયાથી તમને r નું મૂલ્ય મળશે. f' બરાબર 0 લેશો એટલે ચલો સો આના બરાબર 0, આને સામે લઈ જાઓ, સો 2 pi r is equal to pi/4 into k -2 pi r. 4 ને સામે આપો 8 pi r is equal to pi k minus pi 2 pi square. એક પાઈ કોમન નીકળીને ઉડી જશે એટલે 8r is equal to k minus 2 pi r. અહીંયાથી તમને કોની કિંમત મળશે ભાઈ?
r ની, કારણ કે r આપણું ચલ છે એટલે અહીંયાથી આપણને r ની કિંમત મળશે. જો કે અહીંથી આપણને ડાયરેક્ટ કિંમત મળશે તો આપણું કામ આસાન થઈ જશે આ બધું કરવા કરતા. કે આ 4 ને હું અંદર લઈ જાઉં તો પાઈ ઇન્ટુ k માઇનસ 2 pi r અપોન 4 એક પરથી k માઇનસ 2 pi r અપોન 4 ની જગ્યાએ x થશે. સો ઇઝ ઇક્વલ ટુ પાઈ x, બે બાજુએથી પાઈ ગયા એટલે 2r ઇઝ ઇક્વલ ટુ x. આપણને એક આ સંબંધ મળ્યો, બરાબર યાદ રાખજો. ચોરસની બાજુની લંબાઈ એ ત્રિજ્યા કરતા બમણી હોય એ સાબિત થઈ ગયું. ત્યારે ક્ષેત્રફળોનો સરવાળો ન્યૂનતમ છે. ન્યૂનતમ માટે f ડબલ ડેશ ગ્રેટર ધેન 0 લાવવાનું છે, એ વાત યાદ રાખજો. તો f ડેશ r ને પાછું બોલાવો. ચાલો હવે f ડેશ r ઇક્વલ ટુ 2 pi r માઇનસ પાઈ બાય 4 ઇન્ટુ k માઇનસ 2 pi r f ડબલ ડેશ r આનું વિકલિત 2 pi માઇનસ પાઈ બાય 4 ગુણાકારમાં છે બચી ગયું k નું 0, આ થશે માઇનસ 2 pi ઇક્વલ ટુ 2 pi પ્લસ pi સ્ક્વેર બાય 2 which is positive forever. તે કાયમના માટે ધન છે. તમારે r ની કિંમત મૂકવાની એ જરૂર જ નથી પડી. therefore f ડબલ ડેશ r ગ્રેટર ધેન 0 હોવાથી f શું નામ છે ભાઈ? f નું બીજું કુલ ક્ષેત્રફળ. f નું બીજું નામ છે કુલ ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ છે. હવે કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ છે એ પણ સાબિત થઈ ગયું. જો તથા x is equal to 2r, આમ ચોરસની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી છે એ પણ સાબિત થઈ ગયું. તો બંને વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. એટલે ગાણિતિક રીતે આ દાખલો નાનો છે પણ એનો જે કોન્સેપ્ટ છે એ પ્રોપર હોવો જોઈએ, બરાબર યાદ રાખજો. તો મોટા મોટા દાખલા છે એટલે હજી આનાથી પછીનો દાખલો ઓર બી ડેન્જર છે. લગભગ હજી 7-8 દાખલા એવા છે જે આપણે 2 થી 3 લેક્ચર ખાઈ જાય એવા છે, બરાબર. તો આજે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, see you, bye bye.